હા હવે કુદડો બતાવી મને તો હા શું નામ લખ્યું એમાં હોમ નામ કોણ છે દાંતણ વેચો આવ્યો દાંતણ નથી લેવા ભાઈ દાદણ મારા નથી ભાઈ કોણ છો પૈસા લેવા આવ્યો શીના પૈસા હાકર શું ભાવ રાખ્યા 40,000 હે 40,000 તારા ભાગ્યા 40,000 હાકર ના કોઈ હાકર તો સાખો લાવો સખાડો તો હાકર મીઠી હો જોઈ ને બાપા આપી હવે વાંધો નહીં ભાવ વેચ બી કરો તો આપણે લઈ લેવી કરવી શું તો 42,000 રાખો ને કરો ને તારું ને મારું ને 39 રાખવું કોઈ વાંધો નહીં બરોબર કોઈ વાંધો નહીં કઈ વાંધો નહીં આ ચિઠ્ઠી આવે હાકર આપણા ગોડાઉન ને પહોંચાડી દેજે આમાં લખેલું હોય તો પૈસા મળી જશે અરે કાગરી તો અમે લઈ ત્યાં તારું નામ નથી દીધું કઈ નથી દીધું પૂછ્યું ત્યાં પાદરો મને કાગરી હોય એટલે તારે નામ થી શું મતલબ હે તને ચિઠ્ઠીમાં બધું લખીને દઉં છું પણ હું ચા ભણેલો હું મારું નામ પોપટલાલ તો બાપા પોપટલાલ પાડાલાલ પણસોરા જેવો પછી ત્યાંથી પછી હોડ પર તો પછી મુરેરા જાઓ તો ખલાડી બલાડી અરે રોકડા આપો બાપા રોકડા રોકડા નો હોય અમારે રોકડા હારે લઈને જાય ને આ ચોર લૂંટારા લૂંટી લે એમને લૂંટારા એ લૂંટારા લૂંટાળા બધા રહ્યા ને એ લૂંટી લે અને અમે ત્યાગથી વહીવટ કરવી અને ઘીરે કોણ ઘરે શેઠાણી અને પૈસા તો આપશે ને હા હા શેઠાણી ની એમના જેઠાણી બે છે હા હાલે અને આ જાજી મુંબઈ બોરીવલી ભાઈ કોઈ વાંધો નહીં બરોબર એ મળી જાય પૈસા હા કેમ છે મજા આ તો પણ આમ જગો મગો હો આખા તમે આજ બહુ ખુશ લાગો છો. અરે આ તો આગળ મદદ ને એ માયખું વિનાનું હા આ શું થઈ ગયું આ તો ફાયદો જ છે ગોરના ગાડા એટલે એવો કેવો ફાયદો થઈ આજ એક વણઝારા મળી ગયા હતા એ મફતના ભાવે હાકર આવી જેટલી સસ્તી આવી સસ્તી ની કોઈ વાત જ નથી થાય એવી તારી પાસે કોઈ પૈસા લેવા આવ્યું હતું કે નહીં હા એક ધંધા તો એવો વણઝારો આવ્યો તો હે ત્યાં બહાર ઉભો રાખ્યો હતો ને હા બહાર ઉભો રાખ્યો આમ ઘરમાં સ્પ્રે સાઈટો હા સાડી દીધો પૈસા અને માથું સડશે સાંજે પાછું ના ના સાડી દીધો કેટલા આપ્યા 40 લાખ આપ્યા હે મારી નાખ્યા બોબડી ને મારી નાખ્યા ત્યાં તો પણ એ મારી નાખ્યા ત્યાં આ હાજે શેઠાણી શેઠેનું રે ઉધુરે વારું કરી નાખા દાજીરું વેચતા રે કરી નાખા બીડી બાકસ વેચતા શેઠાણી રે શેઠું રે ઉધુરે વારું લાવો લ્યો તારે છેલ્લો ધાણાજીરું બીડી બાકસનો ધંધો રહ્યો શેઠાણીએ હાવ ઊંધું વાળી દીધું એ કોઈ ધાણાજીરું લો કોઈ બીડી બાકસનો કોઈ ધાણાજીરું લો કોઈ બીડી બાકસનો હે આ પોકળગઢની વસ્તી કોઈ બીડી બાકસનો અરે વાનિયા શું તું આમ ગામો ગામ ધાણાને જીરું વેચાસ શું તારા ઘરનો વ્યવહાર ચાલે છે અરે બાપા ચાલતો તો નથી પણ શું કરવું શેઠાણીએ ઊંધું વાર્યું હવે ધાણાજીરું વેચો છું કે ધંધો બાકી રહ્યો નથી અરે વાનિયા પરદેશ છે જે કુછ એમને આરામ કર્યો કોઈ આવતું નથી
હા અરે અહીંયા હાલ ને રેતી ઘણી છે જો દરિયા કાંઠાની આપણે થોડા કે ગાંઠના ગોદડા હોય તો નહીં હારી મારા બેટા બે બાંડિયા ખસર જેવા પડ્યા ખરેખર હોળી ગયા હે ને એ મારા બેટા ચાર ધારા લાગે હવે હવે એ બુછારા મારા બેટા એ કુંભકર્ણ ના વૈષ્ણવ લાગે હવે હવે Hey! મારા બેટા છે એ ખાવા ઉઠો 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 મારા બેટા કુંભકર્ણ ના પેટલા આવીને ઘોડે બેઠા હે ઉઠો 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 મારે હામા કાંઠે જવું હે લઈ જાઉં ક્યાં જવું હે આમ પડે આમ જવું આઈ કે બાવરિયા હે નકરા ત્યાંથી આમ ઓતરા દઉં ત્યાંથી દખણા દઉં ઓતરા દુ કિંકો આવ્યું હા મારું ઓતરા દઉં તારું આવ્યું અરે આ તો બાટો હે આ તો ઈનું હઈનું ઓતરા દુ આઈન પા હોય તારો પાદ દખણા દઉં કહેવાય એ બોલો આ ને કે જે ખાતું હા હું કહું કે સુરત ચિંકા હું કહી કે હા ચિંકા તારો ભા આમ ઉભો કઈ વાંધો નહીં પછી બીજી લપ છોડો હવે અમારે જાવું લઈ જવાનું મુંબઈ જવું ચમ કઈ વાંધો નહીં જે ભાવ છે લઈ લેવાના બીજું શું અરે દોઢ નો માથે હવા બોલો આ તો હવા રૂપિયા કે હે રૂપિયામાં પોય તો લઈ જાઓ લગ્ન લઈ જાઓ પોણો રાખી પોણો એટલે ભાઈ આઠના જીવાય ના પડ દે કઈ વાંધો નહીં આઠ ના વાળો પાકે હા એમ તો હાલ હાલો ના ના લઈ જુઓ ચા વાંચો તમારું એવું ખરવા તમારા વાહિલો આવે છે હે મારે ગાયા રે હની કિનાર હીરો આવે છે હે હાથ તારું નામ શું તારું નામ શું સગન સગન અને તારું નામ સગન ને મગન કઈ વાંધો નહીં પૈસા વર્તા હજુ હું કમાવા જાઉં છું વર્તા આવું તો તમને માલામાલ કરી દઉં અલે આની નિશાની કઈક જોઈ લે આવાજ કેટલા આવતા હોય જોઈ લે નિશાની આતા લાગી તો ઓલા ભાઈ કાનો ઢૂંઢલો આવતો તો પણ આ તો કઈક સારું લાગે હે અલે નિશાની જોઈ લે તમારો છોકરો હું મારા બાપાનો બાપાને ઓલા કાન પીછા આવતો જી એ બીજું કોઈ પૈસે એને કીને એક હારી તો નિશાની હતી ને યાદ રાખતા હતા હા ત્યાં વખતે બીજી નિશાની ધારી લે એક ને એક છોડી દે એનો છોકરો તો નામ દેવા જાય ને કઈ વાંધો નહીં મારા કાકા બેઈ ગયું હે એવું કઈ વાંધો નહીં વર્તા વાત મારા દેશ તરફ જાય છે વાણિયા ઘરે વાટ જોતી છે બાબુલાલ વાટ જોતા છે પરદેશમાં ધન તો ખૂબ કમાણો પણ હા રામાભીને કીધું તું કે વાણિયા ધન તો કમાઈને આય એટલે વર્તા એક મારા હાથું બેરખો લેતો આવજે
હવે બાપા તો બેરખો લેતો કોઈ વ્યાપારી જડે તો એ હું રે વેપારી રે સુરત શેરનો એ હરવને આંગળી વેચતો રે સુરત શેરનો હારવા લો કોઈ હાંસડી લો કોઈ ડેર ખા લો અરે વેપારી શું વેચો છો તમારે શું લેવું મારે એક બેરખો લેવો કેટલા આપવાના જે આપાય આપી દો ને લાગો હતો આમ દાતાર એટલે થોડું ખમજીને આપજો એમ. કઈ વાંધો નહીં હાલે ચેક કોરો ચેક છે કોઈ વાંધો નહીં. મારા બેટા હજી આગે બૈડ જ ગળ કરે ઉભા બૈડે એ ભરણું પાડવાની જરૂર છે અમને હે સગન અલા મગન સગન એ ઉઠો ને મારા સગના ભાઈ ઉઠો ને મારા મગના ભાઈ જૂના રાગ પાસાર જાય ઉઠે તારા ગગના ભય ઉઠે તારા મગના ભય જૂના ગયો મેલા દેવી હા સગન મગન જમશે મજા મજા બોલે તું આવી ગયો એટલે મજા આવી અમને આવી મજા હા મારું નામ પોપટલાલ શેઠ ગોદાડ તો ઠેઠ હો એમ હા અત્યારે માજીને નામ દેવર્યો પહેલા તો અમે લઈ જઈને રાખવી પડી હતી આયમ પાછો હા પાછો આવ્યો હો પણ ધ્યાન રાખવાનું હોય ને અલા વાણિયા કોઈ ગરાક નો જવા દે કોઈ વરમ નું ખાય નહીં આ ખાવાય ના દે આ ભૂખ મજા નીકળ્યા હોય ને નીચે આપણને નીચે હોય ના દે અમારે શું કાકા નીચે હાલવાનું હોય એ બોલો તે હાલો આપણે જઈશું ને હવે બાયલા ઉભા લો મારા બેન ભાઈ હકા કર્યું આ વખતે અજા હું ઘર કહું છું ભાઈ કરી અલા ભાઈ પા આવા પાટિયામાં અમારા પાટિયા ફેય ભાઈના ઉઘાડો હે હાકો ખરવા તમારા હીરો રાયા આવે છે હે મારે
મારી શું અરે તમારા અમારે તો પહેલી વાર આવું બન્યું કે માન બચ્યું. મેં તને કીધું તું ને મારું નામ પોપટલાલ શેઠ પહોંચાડી દઉં શેઠ પછી ગયા? હોય તે તો ગયા પણ તારા હિસાબે અમે બી મતા રહી ગયા. બે વાત છે કાહમાં કિનારે પહોંચો કે ઉપર મૂળ ઠેઠ પહોંચાડું ફાઇનલ હવે જે હોય એ બધું છોડ અને લાય અમાર ભાડાના પૈસા લાય અમારે ઘરે કોક ખાવાનો વાયકું તો આને તો કોઈ નથી પણ કેટલા આપું આપણે વાત કરવાની થઈ હતી. આઠાણાની આ તો એને ડબલ પાયલી આપી દે હાલ. આઠાણાની ડબલ પાઈ દે હા કઈ વાંધો નહીં. આપી દે. પછી પૈસા લાય પેલા એ તને આપવું બોલે ને તને એટલે તને આપવાના બોલે ને મને આપો ને મને એનો જે કઈ કરતા હતા હું જ છું. આપી દીધા એટલે આયા જેવા કીધું નતું. હવે તમે બે વાંચજો તમે બે ભાગ પાડી લેજો મેં આપી દીધા ભલે ભલે હારું ચાલ. આવી ગયો. હા બાપા આવી ગયો અરે વાણિયા તો મારા કાજુ બેરકો જરૂર લાવ્યો છું. અરે બાપા બેરખો તો લાયક પણ ભૂલી ગયો અરે વાણિયા તો બેરકો કોનો છે? અરે બાપા મત દરિયે મારું વાણ ડૂબાણું મત દરિયે જયારે તોફાન છેડ્યો ત્યારે બેરખો હું બોલું તો મારી દાનત બગડી અને વાણ ડૂબાવા લાગ્યું ત્યારે મેં તમને સ્મરણ કર્યું હતું બાપા અરે વાણિયા હવે પછી નવા કરું ભૂલ આવી પછી નવા કરું ભૂલ જાતો લોભનો એ મારો માફ કરો આજે આટલો ગુનો રે તારો માફે કરો. હવે પછી નવા કરતો ભૂલાયાની પછી નવા કરતો ભૂલ આટલો ગુનો રે તારો માફે કરું. 2 3 4 पांचवा किधर है ठूठा हक मका 5 फेर હાજરા હાજુર છે मकाना 5 फेर હાજરા હાજુર છે अनु जाना જાના જરૂર હે मकाना 5 फेर હાજરા હાજુર अरे मीनो इधर आ जाओ और नमाज का टाइम हो गया है क्या बोलती ठूठा देर को आती है हमको थोड़ी थोड़ी आती ज्यादा नहीं आती तो नमाज पढ़ते हैं चलो बैठो तेरे को नहीं आती तेरे को पढ़ पढ़ चला हखड़ा बैठना टांग सीधा करके बैठना इधर बैठती इधर इधर बैठ के आप इधर बैठना तो सामने वाले को दिखती तो इधर बैठता मेरे को क्या बोलती बैठ जा तू क्यों आए हुए रखड़ती बैठ जा ये मगन में मोटा जो क्या लेके आई बैठ जा भाई किसकी भाई ज्योति ऊंधा पग करके जाती ऐसे बैठती ऐसे आ छूटी बैठी ऐसी हवा नमाज आती मेरे को नहीं आती तुम पढ़ो तुमको आती नहीं आती. देखो मूंगा है मूंगा. नहीं बोलता देखो आती जा नमाज पढ़ने की आती नहीं बोलते. तो बोलो बोलो अकबर बस हो गई हो गई हो गई देखो आती दुनिया मेरे को नहीं आती नहीं आती चलो आगे बढ़ते अभी रेणु जाना है जाना है, चलो बहुत दूर होती चलो आओ तो बकाना पाँच पीर हजरा हाजूर में रेणु जाना जाना जरूर में बकाना पाँच पीर हजरा हाजूर में रेणु जाना जाना जरूर में बकाना पाँच पीर हजरा हाजूर में रेणु जाना जाना जरूर है पीर जी ने मरवा जाना जरूर है ए छुटिया
किसकी पई है? ये क्या होती है हमको क्या मालूम खजाना मिलती। तो डॉक्टर को नहीं ऐसे कुछ हल्दी हाँ ये सरल क्या है? मुंडी होता मेरे को तो सुटकेस लगती, खजाना मिलती। खजाना नहीं होती बेड़ा फाटी जाती अल्लाह हम पे पसंद होती और खजाना इधर भेजती जंगल में। बेड़ा फाटी जाती भलड़ू फटती तू खोल, क्या मैं बोलती खोल। नहीं खोलती बेड़ा फाटी जाती रहने दे कायदा कर होती ऐसी बात है। हाँ इधर माइकू काय को बमड़ती है माइकू बमड़ती देखो आया ध्यान रखती भणવામાં नगर ऊंधी ऊंधी पड़ती। ये कालिया आ हलती बहुत। उधर क्या आती देखो कुछ होती इधर बेवड़ो जाती है अरे सवारथिया तू क्या सु बेटा है सवारथिया अरे भाई मारा सवारथिया ने कोई જોયો ए बुड्ढी अरे भाई कोई तो को मारा सवारथिया कोई જોયો अच्छा क्या बोलती अरे ओ डोसी अरे सवारथिया क्या सु बेटा हे सवारथिया अरे भाई मारा सवारथिया ने कोई જોયો जंगल में क्या करने आती? अरे भाई मारा सवारथिया ने को तो આવી છું हमको नहीं देखा तेरा सवारतिया। आगे जंगल में जा उधर कुछ पड़ा होती और तू देखती? अरे भाई अरे सवारथिया क्या सु अरे भाई वो आधे डोसी क्या जो साले हंती है काय किस लिए ये क्या है? ये तेरा सवारतिया तो नहीं है ना? सवारथिया ने તમે જ મારી નાખ્યો बहुत बात की। તમારો દૂર જાય તમારો શૈતાનો જાય મારા રોયો बहुत मारती है मैंने बोला था भरड़ पड़ेगी माना नहीं मेरा તમારો નખો જાય મારા રોયો ये भूथा हमको लेके आया सब। मैंने बोला था रहने दे भरड़ पड़ेगी थोड़ी ना ले હે સવારથિયા રે કુંવર સવારથિયા રે કુંવર સવારથિયા ચડરી જાન પડોચી તના જોન મરણ આવ્યા અરે નર્તર ગેથી નુતરાયુમાન હે સવારથિયા રે કુંવર સવારથિયા કુંવર સવારથિયા
એને ચારે દિશાના વાવા હે બોલો બોલો ને હે જુવાર વાલુડા બોલો તારી અરે માજી અહીં વણ વગડે શા માટે રુદન કરો છો? અરે ભાઈ આ મારા સવારે અત્યારે કોઈ કે મારી નાખ્યો છે. અરે માજી તમે ઘેર જાઓ, મક્કા મદીનાથી 5 પીરો આવ્યા છે, માટે તેને જરૂર જીવનદાન આપશે. ભલે વીરા. અરે પીરો કઈ તરફથી આવી રહ્યા છો ને ત્યાં કઈ તરફ જાઓ છો? અરે ભાઈ અમે આયા છીએ મક્કા મદીનાથી અને રણુજા જ આવી છીએ. અરે પીરો તો તમે મારા મહેમાન કહેવાય. ચાલો આપણે ઘેર જઈએ. તમે કોણ? અરે પીરો મારું નામ રામદેવ છે. તો तुम छोटा पीर हो और हम અરે बड़ा पीर. પીરો ગર્વ ન કરો તો લાવો આ પીરોનો પીર ઉતારું અને અંધી મૂકું. ए किधर होती तुम? इधर कुछ दिखता नहीं मिलता. અરે પીરો ચાલો આપણા ઘેર જઈએ. તમે મક્કા મદીનાથી આવ્યા છો માટે તમે મારા મહેમાન કહેવાય. चलो भाई. અરે પીરો આજ આદમ પર બેસી જાઓ. અરે પીરો તમે બેસો તો ખરા. बता नहीं दिया. અરે પીરો ચાલો આપણે કસુંબા ગોરવી. અમે અમારા ખરું છોટા ઘરે ભૂલી ગયા. અરે પીરો તમારી જોલીમાં જુઓ તેમાં ખરું છોટા જરૂર હશે. देख देख देख. हाँ, होती चमत्कार हो गया इसमें तो होती चमत्कार होती ये बड़ा पीर होती. અરે પીરો તમારે જે જમવું હોય તે માંગી લો. बोल क्या बोलता नंबू लड्डू देखो तू मूंगो नहीं तू बोलती जलेबी देखो साथिया काठिया खान काठिया खाटा खाटा मोटा है जलेबी फाफड़ा होता. તથાસ્તુ. अरे बापा हमने બધું બોલી ગયું. અરે પીરો તો તમે આ સવાર અત્યારે સજીવન કરો. ચાલો તારે અમે અમારી બે બતાઈએ. ચાલ દેખા મકાના પાંચ પીર હાજરા મકાના પાંચ પીર माता ऊंचा कर. अरे इसको संजीवन करनी है ठीक से उठानी है जीतवा तो जरा के बैठ. चल मोगले ये आंगली करती तो हमको खबर पड़ती मकाना पंच पीर मकाना पंच पीर क्या होते कुछ नहीं चला गया कसूरिया होती. चलो माइक की क्या जरूरत है मकाना पाँच हाजरा हाजूर है मकाना पाँच हाजरा हाजूर है मकाना पंच पीर हाजरा हाजूर है मकाना पंच पीर हाजरा हाजूर है. थोड़ा थोड़ा सा दिल लानी थी मैं इसमें हैं? और तेरी बारी मकाना पाँच पीर हाजरा हाजूर है मकाना पाँच हाजरा हाजूर है.
અરે સવારતિયા ઉઠ અને ઘેર જા. આજે આટલો મોનો રે અમારો માવતો. હવે પછી જવો કરીએ, હવે પછી જવો કરીએ. અરે બિરબલ, તારા બાદશાહને કહેજે કે 20 ના 40 વર્ષ થાય તો પણ ખંડણી વેરો ભરવામાં આવતો નથી. અને શું કહ્યું રામદેવ? સુદાલા નાગના ઝંઝાડવો રહેવા દે. ઢંગ છે કારતના પગ પાડવા મુશ્કેલ છે. બસ કર શેતાન, ખબર બાલા હાથ છે, દિલ્હી તારું દૂર છે. હરણું જાણી હદ થોડી ચાલ્યો જા, નહીંતર ભાગવું મુશ્કેલ છે. જાઉં છું રામદેવ. સમય અને સંજોગ જોઈને મેં જાઉં છું. પણ હા, એક દિવસ જરૂર આવીશ અને તારા લીલા ને તારી મારા કારણો વાતાનો પર કહું તો મારું નામ બિરબલ નહીં. વટે માર્ગું લાગે છે. અરે બધાની એ વટે માર્ગને પૂછો કઈ તરફથી આવે છે અને કઈ તરફ જઈ રહ્યો છે. કોણ નાથનું નામ લઈ રહ્યો છે? અરે વટે માર્ગું કયા ગામના છો? અરે ફરતો કાઠિયાવાડથી આવું છું ને રણુજા જઉં છું રામ બાપાની જાત્રાએ. અરે મારા કોઈ ગઢવી લાગે છે. અરે ગઢવી, રામનું નામ છોડી દે ને જાંબુતરા નામ લઈ લે. નહીં મહારાજા, જ્યાં સુધી ગઢવીની નસુમાં લોહી ચાલે છે ત્યાં સુધી રામનું નામ તો નહીં છૂટે. અરે ગઢવી, રામનું નામ છોડી દે ને જાંબુતરા નામ લઈ લે, એમ જ સાથ. નહીં મહારાજા, ઘેર રામ પડતા પૂરી રહ્યો છે. મારા રામના પડતાનો કોઈ પાર નથી. જ્યાં સુધી હૈયા નામ છે ત્યાં સુધી રામનું નામ તો નહીં છૂટે. કઈ જપડાય તારા રામના ફરજા? એ પરગટ પરજા પૂરી રહ્યા ને રામ કરાગર રમી રહ્યા. તમે જમલજીના બાળ બના, તમે મીના દેવના બાળ બના રે બાપા, મીના દેવના બાળ બના. અરે રણપુરી, કેમને ખુશીથી અંદર આવવા દો. આવો. જય હો રામાપીરનો જય હો. અરે કવિરાજ, ક્યાંથી આવો છો ને કઈ તરફ જઈ રહ્યા છો? ફરતો કાઠિયાવાડથી આવું છું ને આપના દર્શન કરવા માટે આવ્યો. અરે કવિરાજ, કાઠિયાવાડથી આવતા તમને કોઈ સંકટ તો નથી પડ્યા ને?
અરે બાપા સંકટ પડ્યા હતા જાંબુ શહેરના રાજા જાંબુરાય મને હેતલના માર માર્યા અને તમે મારી વારે તમને જેલમાં મુક્ત કર્યો 3.5 મહિનાનો ટાઈમ આપીને આવ્યો છું કે મારો રામ રામ સરોવર ધરાવશે તમને જરૂર બોલાવશે અરે હરભુજી અત્યારે મજૂરો બોલાવો અને રામ સરોવર બનાવો. જેવી તમારી આજ્ઞા. આહા જે હરભુજી બોલાવે મજૂર આવજો રે. હે આવજો રણુજામો જાર રણુજામાં પડ્યા તમારા કામ. હરભુજી બોલાવે ધૂળિયા આવજો રે. આવજે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. ધૂળિયો બોલાવે ધૂળકી આવજે રે. ધૂળિયો બોલાવે ધૂળકી આવી રે. બબલો માટી ભરે બબલો માટી ભરે આ રામ સરોવરમાં બબલો માટી ભરે. માટી હારે દુર્ગે માટી હારે રામ સરોવર દુર્ગે માટી હારે. ચૂડીઓ બોલાવે હરભુજી આવજો રે. અરે ધુડિયા રામ સરોવર તૈયાર થઈ ગયું. હરભુજી આહા જે હરભુજી બોલાવે રામદેવ આવજો રે. હે આવજો રામ સરોવર પાર આવજો રામ સરોવર પાર. હરભુજી બોલાવે રામદેવ આવજો રે. અરે હરભુજી અત્યારે એમણે શા માટે બોલાવ્યો? આપણે આ તળાવ તૈયાર થઈ ગયું છે. અરે હરભુજી જાંબુરાયને બોલાવો અને મજૂરોને મજૂરી આપી વિદાય કરો. લો ધુડિયા આ તમારી મજૂરી થાવ વિદાય. આહા જે હરભુજી બોલાવે જાંબુરાય આવજો રે. અરે જાંબુરાય આ રહ્યું તે અમારું સરોવર. અરે રામદેવ સરોવર ખૂબ સુંદર છે પણ પાણી અરે જાંબુરાય પાણી કેતા કેમ અટકાવશો? અરે રામદેવ સરોવરમાં રેતીનો ભાગ હોવાના કારણે સરોવર ઉનાળામાં સુકાઈ જવાનો સંભવ રહે છે. અરે રામે જો ને ભાલા